ઉભો થા, સવારના 4 વાગ્યા પરીક્ષા આવે છે નજીક, મંડો વાંચવા. હાલો ઉભો થા. મહિના સુધી ટીવી જોવાનું બંધ. હાલો સાના મને વાંચવા મળો. હાલો વાંચવા મળો. તાર બાપા છે ને ફી ભરી ભરી અડધા થઈ ગયા છે બિચારા. તે ભણવામાં કઈ કાંડો કાઢજો પાછા. પરીક્ષા સુધી હવે મોબાઈલ જપતે. મોબાઈલ મળશે પરીક્ષા પછી. હાલો હાલે આ રોજ સવારે 5 બદામ ખાજે એટલે મગજમાં કઈક ઉતરે ને થોડુંક યાદ રહે. મારે પરીક્ષા આવતી ને મહિનો દિવસ તૈયારી કરતા અમે. પરીક્ષા આપવા જાય ને એટલે મંદિરમાં પગે લાગીને જાજે ને મને પગે લાગજે અને હારે બાપાને પગે લાગીને જાજે પાછો. એ મારા દીકરા નજર ઉતાર લો. અત્યારે ભાતના તમને ટ્યુશન રખાઈ દીધા તોય મારે તમને ભણવાનું કેવું પડે છે. ઉદીક મળશે ને તો હું તને મારું રિઝલ્ટ બતાવી. વગર ભણે પહેલો નંબર લાવતો તારો બાપ. ક્યાં ગયો તો? હવે છે ને 2 દી એક જ સંડાસ જવાનું. જે ટાઈમ વધે ને એમાં વાંચવાનું. હાલો હાલો. આમ જો બાપ જેવો થતો નહીં પાછો. આ જેવો થતો નહીં. એ જે આઈડિયા આપી એ પ્રમાણે વાંચી ને એટલે 100% તારો પહેલો નંબર આવશે. જોજે મારો દીકરો પહેલા નંબરે પાસ થાય ને તો આ છે ને તમારા મંદિરે હાલીને આવશે ઊંડા પગે. આ કયો ડફોળ છે? હાથ વિશે ને હાથે હાથમાં ફેલ. આ તમારું રિઝલ્ટ છે એમ જોવો.